કેમ છો બધા મિત્રો? મજામાં જશો? જય દ્વારકાધીશ, જય મોગલમાં રામા ધણી બધા મિત્રોને. તો સવારમાં ઉઠી ગયા છીએ અને ઉઠીને નાસ્તો કરી મસ્ત મજાનો આવી ગયા છીએ આપણે બગીચામાં આવીને જોયું ત્યાં તો આપણી કેર, જેમાં આપણી કેરની લૂંબ લાગી હતી એ આપણે અહીંથી ધરાશાયી થઈ ગઈ છે. બહુ મોટું દુઃખ થયું છે. આ જોઈને મારી દિલમાં બહુ આંચકો લાગી ગયો છે. તો એના માટે હું દિલગીરી અનુભવું છું. તો હવે આનું કંઈક કરવું જોશે. અને હજી એક અહીંયા પણ આવેલી છે કેરની લૂમ, તો એનો પણ આપણે જો અહીંયા ટેકો ભરાવો જોશે, નકર એ એક દી ધરાશય થઈ જશે તો પછી તો અટેક આવી જશે મિત્રો. તો એવું છે મિત્રો, બગીચામાં બેઠા છીએ. ચાલો તમને હવે આગળ મળીએ, કંઈક એડવેન્ચર કરીએ. કેળ હતી ને અહીંયા આપણે કાપી નાખી છે અને એની લૂમ પણ આપણે કાઢી નાખી છે. હવે આની આગળ આપણે શું પ્રોસેસ કરાય જરા કોમેન્ટ કરી દેજો. અને આ અહીંયા પણ એક લૂમ લાગી છે, એ આવી રીતે ન થાય તે માટે શું કરાય એ પણ કોમેન્ટ કરી દેજો મિત્રો. કોમેન્ટ તમે કરતા નથી તો આવું કંઈક છે, જોઈ લ્યો. બાકી કેળા બધા A1 ટોપ માલ છે બધો મિત્રો, જોઈ લ્યો. નારિયેળ મિત્રો જો. તો થોડું કામ આવી ગયું છે, ગામમાં જવાનું છે. તો ચાલો ગામમાં જતા આવી, બધું સામાન લેવાનું છે. એ દેખો ભાલા, ચાલો ગામમાં જઈએ મિત્રો. જો અત્યારે આપણે ગામમાં આવી ગયા છીએ અને અહીંથી આપણે બકાલું લઈ લીધું છે. અત્યારે અહીંયા રસ પીવા આવ્યા છીએ, જોઈ લ્યો. તમારે રસ પીવા આવી જાઓ મિત્રો. આવી ગયા છીએ ગામમાંથી, અને જો આપણે ગામમાંથી આવડો મોટો બધો ઠેલો લઈ આવ્યા છીએ. આમાં આપણે બધું ભૂકીને ખાંડ ને બધું લઈ આવ્યા છીએ ને આમાં આપણે બકાલું લઈ આવ્યા છીએ, રસ લઈ આવ્યા છીએ પાર્સલ કરીને. ચાલો રસ પી લઈએ. અત્યારે આપણે આવી ગયા છીએ જગુ કાકાના ઘરે, અને જગુ કાકા જોઈ લ્યો આપણે इंजन ने कलर करवा गया तो जो इंजन में कलर केવો કર્યો છે જરા કેજો। पावर आप जान गए इसका 12,000 हॉर्स पावर, 12,000 एचपी का ये दुनिया का सबसे पावरफुल इंजन है। इससे पावरफुल इंजन अभी वर्तमान में कोई टक्कर का इसका नहीं है। अच्छा સાયલેન્સર માં પણ કલર કર્યો છે, જોઈ લ્યો। બધી વસ્તુ એ રાખો આગળ જો ગાડી આખી અહીંયા જનરલ બનાવવાની છે, ચેસિસ ને બધું સ્પેર પાર્ટ ને આ એન્જિન લઈને જાય છે। એન્જિનમાં મિત્રો કલર એક નંબર બન્યો છે, જોઈ લો। એવો તેવો કારીગર નથી મિત્રો, આ પ્રોફેશનલ કારીગર છે મિત્રો। હા પ્રોફેશનલ। હા જો આમાં બધામાં કલર કર્યો છે, આમાં કર્યો છે આપણે આ મેગવેલમાં, જો આ બધામાં કલર કર્યો છે। જો હવે આને સુકવવાના છે આપણે, આને તાજો કલર છે। તો મિત્રો આપણે આવી ગયા છીએ જગુ કાકાના ઘરેથી, અને જો આપણી ગાડી પણ આવી ગઈ છે, જોઈ લ્યો। એકદમ ટીકડો ટી સર્વિસ કરાવી છે, લાગે છે ને રામ પ્યારી? नहीं આપણે આજે સર્વિસ કરાવી છે બધી જેન્યુન, થોડો કાટ લાગી ગયો છે તો આપણે લઈ નાખશું। એન્જિન ઓઇલ ને બધું આપણે કરાવ્યું છે સર્વિસ, જો કેવી થઈ છે જરા કોમેન્ટ કરી દેજો। અને આજે આ તો કરાવી છે, રૂંઢે આપણે હે ને આ ગાડીને સર્વિસ કરવાની છે, આપણે એ માટે ગયા તો જગુભાઈને ઘરે। તો મિત્રો મસ્ત મજાના જમણવાર કરીને બપોરા કરીને જો આપણે આવી ગયા છીએ આપણા પાડોશી જગુભાઈના ખેતરે। અને આ ઘઉંવાળું હતું, એમાં જો આ છે ઘઉંવાળું, એમાં પીટીયું મારવાનું હતું તો કેવું લાગે છે જરા ટ્રાય કરવા આવ્યા હતા, અને રાયતા કરતા હતા તો આપણે સેટે મળી ગઈ બખાઈ। તો જો આપણે બખાઈ ઉતારી લીધી છે। આ બખાઈ કોને કોને ખાધી જરા કોમેન્ટ કરી દો મિત્રો, જોઈ લો। તો મિત્રો જો આપણે બધું ઓલું ઘઉંવાળું પડવું હતું એમાં આપણે આ પીઠી મૂકી નાખ્યું છે, અને પાછા આપણે આવી ગયા છીએ આપણે ખેતરે। આવા કંઈક આપણા મગ છે, જોઈ લ્યો। જો બાકી આવો કંઈક નજારો છે, જો। તો ચાલો હવે જઈએ ઘરે, પછી તમને મળીએ। આપણે ઘરે જઈ રહ્યા છીએ ને આપણે આ હાઇડ્રો ને જો આપણે થાંભલાને જાય છે, જો ઉર્જાનું કામ ચાલુ છે મિત્રો। ચાલો હવે ઘરે ગઈ છે સાંજ, અને જો આપણે આવી ગયા છીએ જગુ કાકાના ઘરે જઈ રહ્યા છીએ। ચાલો ત્યાં આપણે લગભગ
શૂટિંગનું કામ હાલતું એવું લાગે છે, એન્જિન બનાવે છે એનું. હાલો આપણે જઈએ તો ખરા નહીં. જો આપણે આવી ગયા છીએ જગુભાઈના ઘરે. તો અહીંયા આપણે એનું બધી ગાડીનું સ્પેર પાર્ટ ને ગોઠવી નાખ્યા છે, જોઈ લ્યો. અહીંયા લાઇટ બાઇટ ને ગોઠવી દીધું છે. તો જોઈ લ્યો અત્યારે ગાડી આપણે જેન્યુન આખી બનાવવાની છે. એનો વિડીયો આ ભાઈના ચેનલ ઉપર મળી જશે તમને, જોઈ લ્યો. જો અહીંયા જગુભાઈ બધું એનું સામાન ગોઠવી લીધું છે. હવે આપણે ગાડી આખી બનાવવાની ચાલુ કરવાની છે. આજ આખી નાઇટમાં આપણે આ ગાડી બનાવી નાખવાની છે. મિત્રો જોઈ લો અત્યારે ગાડી બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે. અહીંયા ગાડીનું ફોટો શૂટિંગ પણ ચાલુ છે, વિડીયો શૂટિંગ જોઈ લો. આપણે ગાડી બનાવતા બનાવતા આપણે દુબઈની ચોકલેટ હાથમાં આવી ગઈ છે. સ્પેશિયલ આપણે રાજુ કાકાએ દુબઈથી ઇમ્પોર્ટ કરાવી છે, એક ચોકલેટ 250 રૂપિયાની. ભાઈ હા રાજ કાકા બસ ઓકે. તો તમને કેવી લાગી ચોકલેટ? જો ત્યાં જગુભાઈ બનાવતા કંઈક આટલી બધી ગાડી બનાવી લીધી છે. હવે વાગ્યા છે રાત્રિના 12 ને આપણે હવે નીંદર આવે છે તો આપણે સુઈ જઈએ. જગુભાઈને કંઈ તમે શીખો એપ ડાઉનલોડ કરી લેજો. તો હવે આપણી ગાડી આખી રાતમાં બની જાય તો તમને કાલના વ્લોગમાં બીજી આખી નવી ગાડી તમને બતાવી દઈશ સવારમાં. ચાલો તમને મળીએ કાલે. મિત્રો આજના વ્લોગ વિડીયોમાં બસ આટલું જ. મળીએ બીજા વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મગરમાં રામાધણી. બધા મિત્રોને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. મળીએ બીજા વિડીયોમાં. રામે રામ, જય રામ.